હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ટમેટાની રેસીપી. આ રેસીપી બનાવવા માટે સૌ પહેલા એક પેનમાં પાણી ગરમ કરવા રાખી દેશું. પાણી ઉકળી જાય એટલે ટમેટાના આ રીતે બબે ટુકડા કરી અને તેમાં ઉમેરી દેશું. ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી ટમેટાને ચડવા દેશું. ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને થવા દેવાના. ચાકુથી આપણે ટમેટાને દબાવીને આ રીતે ચેક કરી લેશું. ટમેટા એકદમ સરસ સહેલાઈથી દબાઈ જાય છે. એટલે હવે આપણે તેને ગેસ પરથી નીચે ઉતારી અને એક પ્લેટમાં કાઢી લેશું. ત્યાર પછી ટમેટાની આપણે છાલ ઉતારી લેશું. ગરમ ગરમ ટમેટાની આ રીતે તરત જ સહેલાઈથી છાલ ઉતરી જશે. હવે ટમેટાના નાના ટુકડા કરી લેશું અને ટમેટા એકદમ સરસ ઠંડા થઈ જાય ત્યાં સુધી તેને રહેવા દેશું. ટમેટા ઠંડા થઈ જાય ત્યારબાદ જ આપણે તેનો ઉપયોગ કરવાનો છે. હવે ટમેટા આપણા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો તેને એક મિક્સર જારમાં ઉમેરી દેશું. આ રીતનું જે ચટણીનું નાનું મિક્સર જાર હોય તે જ લેવાનું છે. હવે તેમાં અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દેશું, જેથી કરી અને આપણી ટમેટાની પ્યોરીનો કલર એકદમ સરસ લાલ દેખાશે. તો જો આ રીતે એકદમ સરસ સ્મૂથ પ્યોરી તમારાથી ન પીસાય તો તમારે તેને ગળણીથી ગાળી લેવાની. મારે અહીં ટમેટા એકદમ સરસ સ્મૂથ પીસાઈ ગયા છે તો હું તેને ગાળતી નથી. હવે આપણે તેમાં 1 કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરી દેશું. ઘઉંનો લોટ આપણે આ રીતે અડધો અડધો કરી અને 2 વખત ઉમેરવાનો છે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેશું. ચપટી જેટલી હળદર ઉમેરી દેશું. અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દેશું. થોડો ગરમ મસાલો ઉમેરી દેશું. 1 ચમચી જેટલા સફેદ તલ શેકીને ઉમેરી દેશું અને 2 ચમચી જેટલું મોણ માટે તેલ ઉમેરી દેશું. બધી વસ્તુને હાથેથી મિક્સ કરી લેશું. અહીં તમને પસંદ હોય તો તમે હિંગ અને અજમા પણ ઉમેરી શકો છો. થોડી કસૂરી મેથી ઉમેરી દેશું. હવે જે આપણે અડધો કપ લોટ બાકી રાખેલો હતો તેને ઉમેરી દેશું. તો આ રીતે જે પ્રમાણે ટમેટાની પ્યોરીમાં જરૂર પડે એ જ પ્રમાણે લોટ ઉમેરવાનો. અહીં આપણે પાણીનો ઉપયોગ જરા પણ કરવાનો નથી. ટમેટાની પ્યોરીથી જ આપણો લોટ બંધાઈને તૈયાર થઈ જશે. 1 જ મિનિટમાં આ રીતે લોટ બંધાઈ જશે. લોટ અહીં વધારે ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં તેવો મીડિયમ લોટ બાંધીને તૈયાર કરીશું. હવે તેમાં 1 ટીપા જેટલું તેલ ઉમેરી દેશું અને લોટને 1 મિનિટ માટે આ રીતે મસળી લેશું. હવે લોટને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી આપણે રહેવા દેશું. 5 મિનિટ પછી લોટનું ઢાંકણ ખોલીને જોઈ લેશું તો લોટ આપણો એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે. ફરી પાછો લોટને આ રીતે થોડો એવો મસળી લેશું. હવે આ લોટમાંથી થોડો લોટ અલગ કરી લેશું અને તેનો ગોળ લુઓ વાળીને તૈયાર કરી લેશું. તો જરા પણ લુઆમાં ક્રેક ન પડે તેવો લુઓ તૈયાર કરી લેવાનો. આ રીતે એક મોટો લુઓ લઈ અને તેને પાટલા ઉપર રાખી દેશું અને પાટલાના સાઈઝની રોટલી વણીને તૈયાર કરી લેશું. વધારે જાડી પણ નહીં અને વધારે પાતળી પણ નહીં તેવી રોટલી વણીને તૈયાર કરવાની છે. તો તમે જોઈ શકશો મેં પાટલાના સાઈઝની રોટલીને વણી લીધી છે. હવે આ રીતની કોઈ કાંઠા વગરની વાટકી હોય તેવી લઈ લેવાની અને તેનાથી પૂરી પાડી લેશું. આ રીતે પૂરી તૈયાર કરવાથી પૂરી બધી એક જ સાઈઝની તૈયાર થશે. બધી પૂરીને મેં આ રીતે તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકશો વધારે જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં તેવી મીડિયમ થીક પૂરી વણીને તૈયાર કરેલી છે. આ બાજુ ગેસ ઉપર મેં તેલ ગરમ કરવા પણ રાખી દીધું હતું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં પૂરીને તળી લેશું. તો એક સાથે પેનમાં જેટલી પણ 3-4 પૂરી છૂટી છૂટી સમાય એટલી ઉમેરી દેશું. ઝારાની મદદથી આ રીતે હળવા હાથે તેને પ્રેસ કરી લેશું અને બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને થવા દેશું. જેથી કરી અને આ પૂરી 4 થી 5 દિવસ સુધી એવી ને એવી રહેશે. તમારે બહાર સફરમાં લઈ જવાની હોય તો પણ આ પૂરીને તમે લઈ જઈ શકો છો. સવારે ઉતાવળ હોય ત્યારે પણ આપણે માત્ર 10 થી 15 મિનિટમાં નાસ્તામાં આ પૂરી બનાવીને તૈયાર કરી શકીએ છીએ. ઘરમાં નાનાથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવે તેવી પૂરી છે. પૂરી એકદમ સરસ ફૂલીને દડા જેવી તૈયાર થઈ છે અને જરા પણ પૂરીએ તેલ પીધું નથી. તમને પૂરીને તોડીને પણ બતાવું તો તમે જોઈ શકશો અંદર સુધી પૂરી એકદમ સરસ કોળી છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને આજની આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.